હેલો મિત્રો, કેમ છો? હું છું ચિરાગ મેર અને બધા મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. અને સતત વરસાદ પડવાના કારણે અમે આજે આખો દિવસ ઘરે જતા અને ઘડીક વરસાદ બંધ રહ્યો તો અમે નીકળી ગયા શ્રી જાડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો, હું પણ તમને શ્રી જાડેશ્વર મહાદેવના દર્શન કરાવું. મિત્રો ફાઇનલી પહોંચી ગયા અમે શ્રી જાડેશ્વર મહાદેવના મંદિરે. તો એક મસ્ત મજાનો તમારી સાથે સુવિચાર શેર કરું. નથી ચાલતું નામ, નથી ચાલતી રિશ્વત, જ્યારે મારા મહાદેવની ચાલે છે અદાલત. તો ચાલો મિત્રો, હું તમને મંદિરના દર્શન કરાવું. આ છે જાડેશ્વર મહાદેવનું મંદિર. જય મહાદેવ. તો સૌ પ્રથમ બે હાથ જોડીને માથું નમાવીને દર્શન કરી લઈએ. જય મહાદેવ. આ છે ગણપતિ દાદા, આ છે હનુમાનજી મહારાજ અને આ છે શ્રી જાડેશ્વર મહાદેવનું મંદિર. અને આ બધા છે દાતાશ્રી. તો બહારથી તમને મંદિર બતાવું આખું. આ છે શ્રી જાડેશ્વર મહાદેવનું મંદિર. અને અહીંયા એક મસ્ત મજાનું બીલીપત્રનું ઝાડ, સામે છે કરણ. અને મંદિરનો ચારે બાજુનો નજારો બતાવું તમને. મસ્ત મજાનું લોકેશન છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, આ છે મારા ગામનો બગીચા ટાઈપ બેસવાનું. સામે છે સબૂતરો, પેલી ધજા દેખાય છે એ મઢુલી. સામે છે સરમાણિયા દાદાનું મંદિર. આ છે મારા ગામનો ગેટ. અને હવે જઈએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે. તો મિત્રો, મને જણાવજો, હકીકતમાં દુનિયામાં ભૂત છે કે નહીં તે કમેન્ટમાં અવશ્ય જણાવજો. પછી હું છેલ્લે મારો ઓપિનિયન જણાવીશ. આ છે હનુમાનજી મહારાજનું મંદિર. તો ચાલો હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ. આ છે બેસવા માટેની સુવિધા. જય હનુમાનજી મહારાજ. તો સૌ પ્રથમ બે હાથ જોડીને માથું નમાવીને હનુમાનજી મહારાજના દર્શન કરી લઈએ. હવે તમને આગળથી બતાવું હનુમાનજી મહારાજનું મંદિર. તો મિત્ર, મારો ઓપિનિયન છે કે હકીકતમાં ભૂત હશે, કારણ કે હનુમાન ચાલીસામાં લખેલું છે ભૂત
पिशाचट निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। જ્યારે મહાવીરનું નામ સંભળાવવામાં આવે તો ભૂત આપણી પાસે આવે નહીં, એટલે કદાચ ભૂત હશે